નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચર નંબર 7 માં એક નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ અને ટોપિક છે સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા. તો મિત્રો, સંકીર્ણ સંયોજનોમાં બે પ્રકારની સમઘટકતા જોવા મળે છે. સંકીર્ણ સંયોજનોમાં બે પ્રકારની સમઘટકતા જોવા મળે છે, જેમાં તમે નંબર 1 કહી શકો અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા. પહેલા તો તમને છોકરાઓ એ ખબર હોવી જોઈએ કે સમઘટકતા એટલે શું. તો બે કે તેથી વધારે સંકીર્ણ સંયોજનો એના રાસાયણિક સૂત્ર સમાન હોય, બરાબર, પરંતુ એમાં પરમાણુઓની જે ગોઠવણી છે એ જુદી જુદી રીતે થયેલી હોય. તો એવું કહી શકો કે તે બે કે તેથી વધારે સંયોજનો એકબીજાના સમઘટકો છે. હું ફરીથી રિપીટ કરું છું. જે સંકીર્ણ સંયોજનોના બે કે તેથી વધારે હોઈ શકે, બે કે તેથી વધારે સંકીર્ણ સંયોજનોના રાસાયણિક સૂત્ર સમાન હોય, બરાબર છે, પરંતુ એમાં જે પરમાણુઓની ગોઠવણી હોય એ જુદી જુદી રીતે થયેલી હોય, તો એવું કહી શકો કે આ જે બે કે તેથી વધારે સંકીર્ણ સંયોજનો છે એમાં સમઘટકતા જોવા મળે છે, કે એકબીજાના સમઘટકો છે. ઓકે, તો આ જે સમઘટકતા છે બે પ્રકારની જોવા મળે છે. ક્યાં? સંકીર્ણ સંયોજનોમાં. એમાં નંબર 1 છે અવકાશીય સમઘટકતા. હવે અવકાશીય સમઘટકતાના પાછા બે પેટા પ્રકાર પડે છે, જેમાં નંબર 1 છે ભૌમિતિક સમઘટકતા. કઈ સમઘટકતા? ભૌમિતિક સમઘટકતા. ક્લિયર? ભૌમિતિક સમઘટકતા, બરાબર. અને નંબર 2 છે ભૌમિતિક સમઘટકતા બાદ પ્રકાશીય સમઘટકતા. કઈ સમઘટકતા? પ્રકાશીય સમઘટકતા. ઓકે, આ બંને અવકાશીય સમઘટકતાના બે પેટા પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં પછી સિસ, ટ્રાન્સ, ફેશિયલ, મેરિડિયનલ આ બધા પ્રકારમાં જશું. પ્રકાશીય સમઘટકતામાં આપણે દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય, બાયોમોલેક્યુલ્સ ચેપ્ટરમાં તમે આના વિશે સાંભળ્યું હશે, પણ ડિટેલમાં કદાચ આપણે આ ચેપ્ટરમાં થોડું ભણીશું, અને એકદમ ડિટેલમાં પ્રકાશ સમઘટકતા ટોપિક જ્યારે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર ચાલશે ત્યારે આવશે. ક્લિયર? તો આ પ્રકાશીય સમઘટકતા, બરાબર. ત્યારબાદ બીજી છે બંધારણીય સમઘટકતા. બીજી છે બંધારણીય સમઘટકતા. સૌપ્રથમ હતી અવકાશીય સમઘટકતા, બે પેટા પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ત્યારબાદ છે બંધારણીય સમઘટકતા. આ બંધારણીય સમઘટકતાના 4 પેટા પ્રકાર છે. એનામાં નંબર 1 છે બંધનીય સમઘટકતા. નંબર 1 છે બંધનીય સમઘટકતા. ત્યારબાદ નંબર 2 લેશું મિત્રો, સંવર્ગ સમઘટકતા. ઇંગ્લિશમાં એને કહેવાય કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન સમઘટકતા. નંબર 3 ઉપર લેજો મિત્રો, સી આયનીય સમઘટકતા, અથવા બોલાય આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા. અને છેલ્લે આવશે ડી, અને એમાં લેશું આપણે દ્રાવક યોજન. દ્રાવક યોજન. જો દ્રાવક તરીકે પાણી હોય તો એવું કહી શકો તમે જલ યોજન સમઘટકતા. મિત્રો, આ દરેક જે ટોપિક છે એ બધા મોસ્ટ ટાઈમ ટોપિક છે. જેડબલઈ અને નીટના સંદર્ભમાં તો એમસીક્યુ નો જે મારો આવે છે આ ટોપિકમાંથી એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે બોર્ડમાં પણ 3 માર્કની થિયરી માટે, 5 માર્કની થિયરી માટે આ કન્ટેન્ટ જે છે બહુ એટલે બહુ મોસ્ટ ટાઈમ છે. તો આપણે સૌપ્રથમ ભૌમિતિક સમઘટકતા સ્ટાર્ટ કરીશું, પણ એ પહેલા
આ જે પ્રસ્તાવના જે છે સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા અંગેની આમાંથી એસક્યુ પૂછાઈ શકે તો તમારે લખી નાખવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો મોસ્ટ ટાઈમ પે થિયરીમાં જઈએ છીએ. થિયરીનું નામ છે ભૌમિતિક સમઘટકતા સમજાવો. મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ પે સવાલ છે. બોર્ડમાં જોવા જઈએ તો 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભૌમિતિક સમઘટકતા સવિસ્તર સમજાવો, 3 માર્ક્સ. ક્લિયર? ઓકે, તો પહેલા તો કન્ડિશન જોઈએ કે ભૌમિતિક સમઘટકતા એ હેટરોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની ભિન્ન ગોઠવણીને કારણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. મિત્રો હેટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજન એટલે શું? કોઈ સંક્રાંતિ તત્વની ફરતે જ્યારે વિવિધ પ્રકારના લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધી જોડાયેલા હોય અને જે સંકીર્ણ બને એને કહેવાય હેટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. પણ કોઈ સંક્રાંતિ તત્વની ફરતે એક જ પ્રકારના લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધી જોડાઈ જાય તો એને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન, જે આપણે આની આગળના લેક્ચરોમાં ભણી ચૂક્યા છીએ. એક એક્ઝામ્પલ તમને આપું. PTNH3 twice Cl2. આમાં પ્લેટિનમની ફરતે ટોટલ 4 લિગેન્ડ છે, 2 એમોનિયા અને 2 Cl, બરાબર? પણ એમાંથી NH3 2 છે અને Cl 2 છે. તો પ્લેટિનમની ફરતે એક જ પ્રકારના લિગેન્ડ ક્યાં થયા? 2 જુદા લિગેન્ડ થયા ને, NH3 ને Cl. એટલે આ જે છે ને એને હેટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજન કહેવાય. પરંતુ જો આ પ્લેટિનમની ફરતે આ NH3 ના અણુઓની સંખ્યા 4 હોત, આ Cl તો હોત જ નહીં, 4 લિગેન્ડ એમોનિયા જ હોત તો એને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન. તો પહેલી કન્ડિશન કે ભૌમિતિક સમઘટકતા જ્યારે જોવા મળે છે ત્યારે એ હેટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજન હોવું જરૂરી છે. ઓકે, એ તો સમજાય એવી વસ્તુ છે. આગળ જઈએ છીએ કે ભૌમિતિક સમઘટકતા જોવા ક્યાં મળે. એમાં એક છે સવર્ગાંક 4 ધરાવતી સમતલીય સમચોરસ રચનામાં અને સવર્ગાંક 6 ધરાવતી અષ્ટફલકીય રચનામાં. મિત્રો સવર્ગાંક 4 સંક્રાંતિ ધાતુ આયનની ફરતે 4 સવર્ગ સહસંયોજક બંધ બનેલા હોય ત્યારે 2 પ્રકારની રચના જોવા મળે. નંબર 1 એ છે સમતલીય સમચોરસ રચના. નંબર 2 એ છે સમચતુષ્ફલકીય રચના. એમાંથી ભૌમિતિક સમઘટકતા માત્ર ને માત્ર સમતલીય સમચોરસ રચનામાં જોવા મળે છે. પરંતુ સવર્ગાંક 4 હોય, ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય હોય તો તેમાં કઈ સમઘટકતા જોવા મળે નહીં? ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. ચાલો મિત્રો, હું તમને આ કેટલીક પેન્સિલના ઉદાહરણ દ્વારા બાબત સમજાવું. મિત્રો મારી પાસે ટોટલ 4 લિગેન્ડ છે અત્યારે, બરાબર? સેન્ટરમાં કોણ છે? સંક્રાંતિ તત્વ આવેલું છે. હવે જે 4 લિગેન્ડ આવેલા છે એને હું આ રીતે ગોઠવી દઉં. સેન્ટરમાં જે કોણ છે? સંક્રાંતિ તત્વ. હવે જો આ જે 2 પેન્સિલ ઉપરની સાઈડ છે, બરાબર, એ એકબીજાની નજીકના સ્થાનમાં છે. ઓકે, એક જ સાઈડ, તો એને કહેવાય સીસ સમઘટક. પણ ધારો કે રચના આ રીતે હું ગોઠવી દઉં તો શું થઈ જાય? એ ટ્રાન્સ થઈ જાય. કેમ ટ્રાન્સ? ટ્રાન્સનો મીનિંગ એમ થાય કે આ બંને જે લિગેન્ડ છે એકબીજાની સામે ગોઠવાયેલા છે. શબ્દમાં આવ્યો છે બંને લિગેન્ડ એકબીજાની સામે ગોઠવાયેલા છે. તમને ક્લિયર દેખાય. જો આ એક લિગેન્ડ અને એક્ઝેક્ટ એના જેવો લિગેન્ડ અહીંયા આવેલો છે. અથવા તમે આ બંને લિગેન્ડ લઈ લો, આ લિગેન્ડ અને આ લિગેન્ડ એકબીજાની સામે આવેલા છે. પરંતુ જો આપણે ફરીથી હતું એમને એમ ગોઠવી દઈએ તો શું થઈ જશે? તમે જોઈ શકો છો અહીંયા આ જે 2 લિગેન્ડ છે એકબીજાની નજીકના સ્થાનમાં આ રીતે આવેલા છે અને આ જે 2 લિગેન્ડ છે એકબીજાની નજીકના સ્થાનમાં છે. તો મિત્રો અહીંયા ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થઈ સીસ અને ટ્રાન્સ, બરાબર? એકબીજાની વિરુદ્ધ સ્થાનમાં હોય તો ટ્રાન્સ કહેવાય, એકબીજાની નજીકના સ્થાનમાં હોય તો સીસ સમઘટકતા કહેવાય. કઈ? સીસ સમઘટકતા, અર્થાત કે ભૌમિતિક સમઘટકતાનો એક પ્રકાર. પણ જોજો હવે સમતલીય સમચોરસ રચના ન હોય અને સમચતુષ્ફલકી રચના હોય તો પ્રોબ્લેમ શું આવે છે તમે બરાબર સમજજો. સમતલીય સમચોરસ રચના નથી અને કઈ રચના છે? સમચતુષ્ફલકીય રચના છે. ઓકે, ચાલો આ એની ડિઝાઇન છે, બરાબર? તમે જોજો, દેખાય છે 3 ડાયમેન્શન ડિઝાઇન કે નથી દેખાતી? ક્લિયર?
આ રીતે 3 ડાયમેન્શન રચના છે. ઓકે, હવે જો આ બંને એકબીજાના નજીકના સ્થાનમાં છે, પણ આની સામે કોઈ દેખાય નીચે? આની નીચે કોઈ વિરોધમાં દેખાય છે? નહીં. ચાલો, આ બંને લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં કદાચ કહી શકાય, પણ આ લિગેન્ડની સામે કોઈ છે? ખાલી છે. ચાલો, આ લિગેન્ડ અને આ લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં કહી શકાય, પણ આ લિગેન્ડની સામે કોઈ છે? સમજાય મારી વાત? નથી સમજાતી? હમણાં જ્યારે મેં તમને ટ્રાન્સ સમઘટક સમજાવ્યો ત્યારે એમાં શું કીધું હતું કે બે લિગેન્ડ એકબીજાની સામસામે હોય, એક્ઝેક્ટ સામસામે. અહીંયા તમે જુઓ, આ લિગેન્ડ અહીંયા છે કે નહીં? આ લિગેન્ડ અહીંયા છે. આ બંને લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં કહી શકો કદાચ, બરાબર છે. પણ આ લિગેન્ડની સામે એટલે અહીંયા કાંઈ દેખાય તમને? કશો દેખાતો નથી. તો ટ્રાન્સ સમઘટક બનાવશો કઈ રીતે? એ રીતે તમે આ બે લિગેન્ડ, ચાલો આ બંને લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં કહી શકાય, માની લીધું, તો સીસ સમઘટક. પણ આની સામે જો કંઈ છે જ નહીં, હું છું, તો એને ટ્રાન્સ સમઘટક જોવા મળે નહીં. સમજાય છે? જ્યારે હવે તમે જુઓ છેલ્લી વાર, આ તમે છેલ્લી વાર જોઈ લો બરાબર, મલાઈ માર કે તમે જોઈ લો. આ સમતલીય સમચોરસ રચના છે. આ બંને લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં એટલે સીસ. પણ જો એની રચનાઓ આમ કરી દો તો, રચના આમ કરી દો તો આ લિગેન્ડ અને આ લિગેન્ડ એકબીજાની સામસામેના સ્થાનમાં આવી ગયા, એટલે કે ટ્રાન્સ સમઘટક બની જાય છે. હવે આશા રાખો છો કે તમે સમજી ગયા છો કે સીસ સમઘટક જ્યારે આવે ત્યારે એમાં બે લિગેન્ડ જે છે એકબીજાની નજીકના સ્થાનમાં હોય છે, અને ટ્રાન્સ સમઘટક જ્યારે આવે ત્યારે બે લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ સ્થાનમાં હોય છે. ક્લિયર? ચાલો, જો સ્વર્ગાંક 4 ધરાવતી સમતલીય સમચોરસ રચનામાં આપણે ભૌમિતિક સમઘટકતા સમજીએ. જો mx2l2 સૂત્ર ધરાવતી આ mx2l2 એટલે x પ્રકારના બે લિગેન્ડ, બંને લિગેન્ડ એકદંતીય હોવા જોઈએ. l પ્રકારના બે લિગેન્ડ, બંને લિગેન્ડ એકદંતીય હોવા જોઈએ. ઇન શોર્ટ 4 લિગેન્ડ એકદંતીય જ હોવા જોઈએ. ક્લિયર? m ધાતુ આયન હોય તથા x અને l બે જુદા જુદા એકદંતીય લિગેન્ડ હોય. ઓકે, તો બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ ઉદ્ભવે છે. દાખલા તરીકે PTNH3 મિત્રો, અત્યારે આપણે આને ભૂસી નાખીએ છીએ. ઓકે, ચાલો એક મુદ્દો અહીં લખું છું. જો બે લિગેન્ડ x અથવા L એકબીજાની નજીકના સ્થાનમાં હોય, તો તેને સીસ સમઘટક અને એકબીજાની વિરુદ્ધ સ્થાનમાં હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહે છે. શું તો અહીંયા mx2l2 સૂત્ર ધરાવતી સમતલીય સમચોરસ રચના, m ધાતુ આયન છે, x અને l બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે, એકદંતીય લિગેન્ડ. કન્ડિશન ધ્યાન રાખજો. તો બે પ્રકારની ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ. તો સીસ કોને કહેવાય? x, બે લિગેન્ડ x અથવા l એકબીજાની નજીકના સ્થાનમાં હોય તો એને કહેવાય સીસ, અને એકબીજાના વિરુદ્ધ સ્થાનમાં હોય તો એને કહેવાય ટ્રાન્સ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે PT NH3 twice અને Cl2. ચાલો, હવે એની રચના દોરવી પણ જરૂરી છે અને સમજવી તો ખાસ જરૂરી છે. ચાલો, હું સેન્ટરમાં અહીંયા દોરું છું પ્લેટિનમ. સંતોષ, અહીંયા 4 સ્વર્ગ સહસંયોજક બંધ બનાવી દઉં. હવે કોઈ પણ બે લિગેન્ડને હું ખેંચી લઉં, એટલે કે એક લિગેન્ડના બંને અણુઓને હું ખેંચી લઉં. તો અહીંયા હું લઈ લઉં છું Cl, અહીંયા લઈ લઉં છું Cl. તો ફરજિયાત અહીંયા મારે શું મૂકવું પડે? NH3. તો બે લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં, તો શું લખશું આને?
કયો સમઘટક? સીસ સમઘટક. ઓકે, અને બીજો હું આકૃતિ અહીંયા દોરું છું, સેન્ટરમાં દોરું છું પ્લેટિનમ. 4 સવર્ગ સહસંયોજક બંધ દોરીએ. ઓકે, હવે લિગેન્ડ ગોઠવે. ચાલો, એમોનિયાને હું અહીંયા રહેવા દઉં છું, એક એમોનિયાને અહીંયા રહેવા દઈએ. પણ આ જે એમોનિયા છે એને આની સામે ગોઠવી દઉં, એટલે અહીંયા આવી ગયું એમોનિયા. સમજાય ગયા? હવે બાકી કોણ રહી ગયું? અહીંયા Cl, તો અહીંયા Cl. તો આને કયો સમઘટક કહેશો? ઇટ ઇઝ ટ્રાન્સ સમઘટક. કયો સમઘટક? ટ્રાન્સ સમઘટક. ઓકે, હવે આ જે PtNH3 2Cl2 એનો જે સીસ સમઘટક છે, આ સીસ સમઘટક, ક્લિયર? એ શું છે? એનું નામ છે સીસ પ્લેટિન. શું નામ છે? સીસ પ્લેટિન. ક્લિયર? અને આ જે સીસ પ્લેટિન છે એ કેન્સરની સારવારમાં વપરાય છે. કોણ? આ સીસ પ્લેટિન કેન્સરની સારવારમાં વપરાય છે. તમને સીસ પ્લેટિનનું સૂત્ર પૂછાય તો શું લખશો સૂત્ર? સીસ લખવાનું, પછી આ બેઠું લખી નાખવાનું, સીસ PtNH3 આ થઈ ગયું સીસ પ્લેટિનનું સૂત્ર. ક્યાં યુઝ થાય એનો? કેન્સરની સારવારમાં. કેન્સરની ગાંઠ થતી હોય એની વૃદ્ધિને અટકાવવામાં, ઓકે, આનો ઉપયોગ થાય છે સીસ પ્લેટિન. ફરીથી છેલ્લી વાર સૂત્ર એનું લખો, બધા નોટમાં હાસ્યમાં લખી નાખો ઉપર. ચાલો, સીસ પ્લેટિનનું સૂત્ર લખો, સીસ ઇન્ટુ બ્રેકેટમાં PtNH3 2Cl2. પણ જો એનો ટ્રાન્સ સમઘટક આવી જાય તો એ પાછો કેન્સરની સારવારમાં વપરાતો નથી. બીજી એક આનંદની વાત તમને કહું કે આ સીસ પ્લેટિનનું સૂત્ર અને એનો ઉપયોગ ક્યાં થાય છે, આને રિલેટેડ પ્રશ્નો લગભગ નીટ અને JEE માં જોવા જઈએ તો 7-8 વાર આવી ગયા છે. નીટમાં તો 5-6 વાર રિપીટેશન થઈ ગયું છે કે સીસ પ્લેટિનનું અણુસૂત્ર પસંદ કરો. ઓકે, નીચે પૈકી કયું સંયોજન એ કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે ઉપયોગી છે? લ્યો, નીચે પૈકી કયું સંયોજન કેન્સરની સારવારમાં વપરાય છે? આવા અલગ અલગ શીર્ષક હેઠળ પ્રશ્ન બહુ પૂછાઈ ગયો. આન્સર એક જ છે, સીસ પ્લેટિન. સૂત્ર સીસ PtNH3 2Cl2. બંધારણ દોરવું હોય તો PtNH3 NH3 Cl Cl. ઓકે, તો મિત્રો આ ભૌમિતિક સમઘટકતાનો જે થિયરી ચાલી રહી છે એનો એક ટુકડો આપણે પૂરો કર્યો. ઓકે, સવર્ગાંક 4 એમાં પણ હજી આપણે એટલો ભાગ પૂરો કર્યો છે, આ તમે લખી નાખો, અને બાકીનો જે ભાગ છે આપણે કન્ટિન્યુ પછી ભણીશું. ઓકે મિત્રો, ચાલો હવે સવર્ગાંક 4 ધરાવતી સમતલીય સમચોરસ રચના જ્યારે આપણે ભણી રહ્યા છીએ ત્યારે એક પ્રકાર એમાં ભણી ગયા MX2L2. ફરીથી MX2L2. અને હવે એમાં બીજો પ્રકાર જઈ રહ્યા છીએ MABXL. તો વાક્ય રચના આખા સવાલમાં આ પ્રકારની સેમ છે. આગળ શું વાક્ય રચના આવી હતી? જો MX2L2 સૂત્ર ધરાવતી સમતલીય સમચોરસ રચનામાં M ધાતુ આયન હોય તથા X અને L બે જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ હોય તો બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ ઉદ્ભવે છે. સેમ વાક્ય રચના. જો MABXL સૂત્ર ધરાવતી સમતલીય સમચોરસ રચનામાં M ધાતુ આયન હોય તથા A B X અને L ચાર જુદા જુદા એકદંતીય લિગેન્ડ હોય તો ત્યાં બે ભૌમિતિક સમઘટકતા ઉત્પન્ન થાય હતી. અહીંયા ત્રણ ભૌમિતિક સમઘટકો ઉત્પન્ન થાય છે, જેમાંથી બે સીસ સમઘટક હોય અને એક ટ્રાન્સ સમઘટક હોય છે. ચલો એ કઈ રીતે એ હું તમને અહીંયા સમજાવું છું. દાખલા તરીકે મિત્રો ત્યાં એક્ઝામ્પલ શું હતું? PtNH3 2Cl2. બેઠો ઉદાહરણ યાદ રાખો, ચાલશે. બદલી શકો, પ્લેટિનમની જગ્યાએ તમે બીજું કોઈ તત્વ પણ લઈ શકો, પેલેડિયમ લઈ શકો, ચાલે, નો ડાઉટ. પણ બેઠો યાદ રાખો તો ફાયદો ક્યાં થશે? પેલા કેન્સરની સારવારમાં સિસ પ્લેટિન વપરાય ને એના સૂત્ર મોટે કરવામાં ફાયદો થશે. તો ચાલો આ પણ બેઠો યાદ રાખો તો સારું. એકાદ લિગેન્ડ ચેન્જ કરો તો વાંધો નહીં પાછો. તો PT એક લિગેન્ડ છે PY પેરિડીન, બીજો લિગેન્ડ છે
NH3, ત્રીજો લિગેન્ડ છે સાયનાઇડ અને ચોથો લિગેન્ડ છે ક્લોરીન. PT PY NH3 CnCl પ્રકાર કયો થયો MaBXl. આગળ કયો હતો MX2L2. અહીંયા પ્રકાર કયો આવ્યો MaBXl. ઓકે, ચલો હવે કઈ રીતે એમાં ત્રણ ભૌમિતિક સમઘટકો ઉત્પન્ન થાય? આગળના કેસમાં તો બે જ થયા હતા, સિસ અને ટ્રાન્સ, એક સિસ અને એક ટ્રાન્સ. અહીંયા કેવી રીતે ત્રણ? ચલો ચેક કરીએ. આકૃતિ દોરું છું, શાંતિથી તમે પણ દોરતા શીખી જજો. સેન્ટરમાં પ્લેટિનમ, એક સવર્ગ સહસંયોજક બંધ 2, 3 અને 4. ચાલો બીજો અહીંયા દોરું પ્લેટિનમ, ટોટલ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવી દઈએ. અને ત્રીજી આકૃતિમાં પણ પ્લેટિનમ અને 4 સવર્ગ સહસંયોજક બંધ મલાઈ માર્કે બનાવી દઈએ. ચાલો હેડો, હવે હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું. પ્લેટિનમ અહીં PY લઉં, ચાલો PY, અહીંયા NH3, અહીંયા સાયનાઇડ અને અહીંયા ક્લોરીન. ધારી લો કે આપણે આને સિસ સમઘટક કહીએ છીએ. કેમ સિસ સમઘટક? કોઈ પણ બે લિગેન્ડને એક જોડ પસંદ કરીએ, જેમ કે PY અને NH3, આ જોડને મેં પસંદ કરી. ફરીથી આ જોડને મેં અહીંયા પસંદ કરી, તો તમે જોઈ શકો છો PY અને NH3 એક જ સાઈડ છે, એકબીજાની નજીકના સ્થાનમાં છે. તો આને કયો સમઘટક કહેવાય? સિસ. તો કે સર એ બેને જ કેમ લીધા? આ બેને ના લઈ શકાય, તો એને લ્યો. આને તમે લેશો તોય જોઈ લ્યો, Cl અને Cn એકબીજાની નજીકના સ્થાનમાં જ છે, બરાબર ને? તો આને શું કહેવાય? સિસ સમઘટક. ચાલો હવે શું થશે? બરાબર જોજો, આવું થઈ શકે. હું રાખીશ PY અને અહીંયા રાખીશું આપણે NH3, સેમ ટુ સેમ છે અત્યારે, કહેવાય સિસ સમઘટક. ચાલો બટ હવે અહીંયા સ્થાન ચેન્જ કરીએ છીએ આપણે. અહીંયા લઈ લઉં છું Cl ને બદલે સાયનાઇડ અને અહીંયા લઈ લઈએ Cn. તો હજી આને શું કહેવાય? સિસ સમઘટક જ કહેવાય. કેમ સિસ સમઘટક? જો આ બંને નજીકના સ્થાનમાં છે, આ બંને હજી નજીકના સ્થાનમાં જ છે, સિસ સમઘટક. ચાલો હવે આવું કરીએ, અહીંયા આપણે લેવા દઈએ PY. ક્લિયર? હવે આ NH3 અને Cl ના સ્થાન બદલી નાખો, એટલે અહીંયા હું લઈ લઉં છું NH3. ક્લિયર? ચાલો અહીંયા શું લઈ આવી જશે? Cl અને અહીંયા રહી જશે Cn. હવે તમે જુઓ તો આ PY અને NH3, અથવા તમે કહેશો આ Cl અને સાયનાઇડ એકબીજાની વિરુદ્ધ સ્થાનમાં છે, એટલે આને કહેવાય ટ્રાન્સ સમઘટક. શું કહેવાય? ટ્રાન્સ સમઘટક. આ મોસ્ટ આઈએમપી છે ફોર ધ નીટ એન્ડ JEE કે PT PY NH3 CN Cl આ અણુસૂત્ર ધરાવતા સંકીર્ણ સંયોજનના કેટલા સમઘટકો જોવા મળે છે? 3, 2 સિસ, 1 ટ્રાન્સ. આ નીટ માં પૂછાઈ ચૂક્યું છે, JEE માં પૂછાઈ ચૂક્યું છે. બેટું સૂત્ર યાદ રાખી નાખવાનું. એના કરતા બેટર બીજું યાદ રાખી શકાય, મેટલ આયનની ફરતે 4 જુદા જુદા લિગેન્ડ હોય. મેટલ આયનની ફરતે 4 જુદા જુદા લિગેન્ડ હોય, પ્રકાર MaBXl. તો માં 3 ભૌમિતિક સમઘટકો ઉત્પન્ન થાય, 2 સિસ પ્લસ 1 ટ્રાન્સ. તો અહીંયા મેં ભૌમિતિક સમઘટકતામાં સવર્ગાંક 4 ધરાવતી સમતલીય સમચોરસ રચનામાં ભૌમિતિક સમઘટક કઈ રીતે ઉદ્ભવે, સિસ અને ટ્રાન્સ, એ અહીંયા મેં પૂર્ણ કર્યું. અને છેલ્લું સ્ટેટમેન્ટ હું આમાં લખી નાખું છું કે સમચતુષ્ફલકીય રચનામાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. કેમ? જે હમણાં તમને મેં પેન્સિલના એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું. તો આ થિયરીનો આ બીજો ભાગ તમે નોટબુકમાં કન્ટિન્યુ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા પૂર્ણ કરી સમતલીય સમચોરસ રચનામાં. હવે આપણે જઈએ છીએ સવર્ગાંક 6 ધરાવતી
અષ્ટફલકી રચનામાં ભૌમિતિક સમઘટકતા. આપણી થિયરી ભૌમિતિક સમઘટકતા હજી ચાલુ જ છે. સવર્ગાંક 4 પૂરું થયું, હજી સવર્ગાંક 6 સ્ટાર્ટ છે. તો આ વાક્ય રચના સેમ છે. આના ઉપરથી સ્ટાર્ટ કરીએ. જો આના ઉપરથી શીખો હવે, કારણ કે આ મુદ્દો એક જ સરખી વાક્ય રચનામાં ત્રીજી વાર આવે છે. જો mx2l4 આગળ શું આવ્યું હતું? mx2l2 પછી શું આવ્યું? mabxl. હવે શું આવ્યું? mx2l4. જો mx2l4 સૂત્ર ધરાવતી અષ્ટફલકીય રચનામાં m શું હોય? ધાતુ આયન હોય તથા x પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ અને l પ્રકારના 4 એકદંતીય લિગેન્ડ હોય. એટલે ટોટલ 6 લિગેન્ડ થયા, પણ બધા કેવા? એકદંતીય લિગેન્ડ છે. ઓકે, ફરીથી વાક્યના સ્ટાર્ટ. જો mx2l4 સૂત્ર ધરાવતી અષ્ટફલકીય રચનામાં m ધાતુ આયન હોય, પછી x પ્રકારના 2 અને l પ્રકારના 4 એકદંતીય લિગેન્ડ હોય, તો બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ ઉદ્ભવે છે. એમાં પણ સીસ અને ટ્રાન્સ આવે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપેલું છે CO NH3 4Cl2. તમે અહીંયા એક્ઝામ્પલ ચેન્જ કરી શકો છો. તો ચાલો સેન્ટરમાં આપણે દોરીએ મિત્રો CO. ક્લિયર? ચાલો ત્યારબાદ હું અહીંયા દોરું છું 1 2 3 4 5 6. કોબાલ્ટની ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી દીધા. હવે અહીંયા 2 Cl છે. આ બંને Cl ને આપણે અહીંયા ગોઠવી દઈએ. Cl. ક્લિયર? તો જે Cl ગોઠવા છે એ બંને એકબીજાની નજીકના સ્થાનમાં છે. શું કહેવાય એને? સીસ સમઘટક. ચાલો હવે અહીંયા આપણે શું દોરીશું? NH3. અહીંયા શું દોરીશું? NH3. અહીંયા પણ શું દોરીશું? NH3. અને અહીંયા પણ શું દોરીએ? NH3. અને આના ઉપર આ રીતે કરીને +1 ચાર્જ મૂકી દઈએ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ધી સીસ સમઘટક. શું કહેવાય એને? સીસ સમઘટક. ક્લિયર? વચ્ચે કોબાલ્ટ. ઓકે, અને ફરતે 6 સવર્ગ સહસંયોજક બંધ દોરી દેવાના. આ 2 Cl ને એક સાઈડ રાખો, 4 જગ્યાએ 4 એમોનિયા અણુ મૂકી દો, તો એને શું કહેવાય? સીસ સમઘટક. ચાલો હવે આને ટ્રાન્સ સમઘટકમાં રૂપાંતરિત કરીએ. મિત્રો સેન્ટરમાં હું દોરી રહ્યો છું CO. બરાબર? હવે એમાં ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવી. 1 2 3 4 5 અને 6. આ 6 સવર્ગ સહસંયોજક બંધ દોર્યા બાદ આપણે કરીશું શું? આ જે 2 Cl છે એ અત્યારે એકબીજાની નજીકના સ્થાનમાં હતા, એટલે સીસ હતા. હવે એકબીજાની સામે મૂકી દઈએ. એટલે હું એને અહીંયા મૂકી રહ્યો છું Cl. તો એકબીજાની સામેના સ્થાનમાં આવી ગયા ને Cl. કઈ સમઘટકતા? ટ્રાન્સ. અને બાકી જે જગ્યા ખાલી છે ત્યાં મૂકી દઈએ આપણે 4NH3. ઓકે, 4NH3. અને આખા બ્રેકેટ ઉપર +1 એટલે કે સંકીર્ણ ઉપર +1 વીજભાર છે. તો આને મિત્રો આપણે શું કહેશું? ટ્રાન્સ સમઘટક. શું કહેશું મિત્રો એને? ટ્રાન્સ સમઘટક. સમજાય છે કે ન સમજાતું? વેરી ઇઝી. ચાલો નેક્સ્ટ. હવે જઈએ છીએ સવર્ગાંક 6 માં. આ રચના કઈ રચના છે? mx2ll2. જોયું? રચના બદલાઈ ગઈ લખવાની. ll2. x2 નો મીનિંગ શું થાય? x પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ. x પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ. અને ll2 નો મીનિંગ શું થાય? ll પ્રકારના 2 દ્વિદંતીય લિગેન્ડ. અહીંયા ll 2 વાર આવ્યું ને, એ દ્વિદંતીય લિગેન્ડ ને દર્શાવવાની મેથડ છે. ll2 લખે, aa2 લખે, bb2 લખે. ખબર પડે તમને? તો ll2 નો મીનિંગ દ્વિદંતીય લિગેન્ડની સંખ્યા 2. ઓકે, સ્ટાર્ટ. ચાલો. જો mx2ll2 પ્રકારની અષ્ટફલકીય રચનામાં, એટલે સૂત્ર ધરાવતી અષ્ટફલકીય રચનામાં x પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ હોય અને ll પ્રકારના 2 દ્વિદંતીય લિગેન્ડ હોય, તો બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ જોવા મળે છે. અહીંયા પણ તમને શું દેખાશે? સીસ અને ટ્રાન્સ. એનું એક્ઝામ્પલ છે CO. જો મિત્રો
અહીંયા ઈએન આવી ગયું ને, તમને ખબર હશે ઈએન કેવો છે, દ્વિદંતી લિગેન્ડ છે, એક સાથે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. હવે આમાં પણ આપણે આવી ડિઝાઇન દોરવાની છે. ચાલો શીખો. સેન્ટરમાં CO, કેટલા સવર્ગ સહસંયોજક બંધ? 1 2 3 4 5 6. સંતોષ? આ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા. ચાલો પહેલા કોને દોરશો? Cl ને દોરવા છે. વેરી ગુડ. ચાલો હું અહીંયા દોરું છું Cl. હવે બરાબર સમજજો. આ En છે ને એ દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે એક En બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે આપણે આમ દોરાય. આ બે સવર્ગ, જો અહીંયા તો આવી ગયા બે Cl. હવે આ બે સવર્ગ સહસંયોજક બંધની વચ્ચે શું લખશું આપણે? En. સમજાય છે? એક En બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એ રીતે અહીંયા જો આમ કરવાનું ને સેન્ટરમાં લખી નાખવાનું En. શું થઈ ગયું? આ દ્વિદંતીય લિગેન્ડ એક સાથે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આમાં Cl એક જ સાઈડ આવેલા છે, અથવા બે En એક જ સાઈડ નજીકના સ્થાનમાં આવેલા છે. શું કહેવાય એને? સીસ સમઘટક. શું કહેવાય એને? સીસ સમઘટક. ચલો ટ્રાન્સ બનાવીએ. સેન્ટરમાં પહેલા શું દોરશું આપણે? CO. ચાલો 1 2 3 4 5 6. ચલો હવે શું કરીશું? અહીંયા દોરીએ આપણે Cl અને અહીંયા દોરી નાખીએ Cl. આવી ગયા સામસામે ટ્રાન્સ પોઝિશનમાં. અથવા બીજું કેવું હોય તો આ બંનેની વચ્ચે કોણ આવી ગયું? En. અને આ બંનેની વચ્ચે કોણ આવી ગયું? En. આના સંદર્ભમાં જોવા જાવ તો પણ એ ટ્રાન્સ જ છે. આ સીસ હતું કે નહીં, તો આ સામસામે આવી ગયું ને, તો પણ એ થઈ ગયું ટ્રાન્સ થઈ ગયું. ઓકે, અહીંયા દોરીશું આપણે ટ્રાન્સ. ક્લિયર? તો આ રીતે સવર્ગાંક 6 ધરાવતી અષ્ટફલકી રચનામાં બે પ્રકારની વેરાયટી જોઈ. એક વેરાયટી MX2L4, બધા લિગેન્ડ એકદંતીય, સીસ અને ટ્રાન્સ. MX2LL2 એટલે બે લિગેન્ડ એકદંતીય છે અને બે લિગેન્ડ દ્વિદંતીય છે. એમાં પણ સીસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળે છે. તો આ સવર્ગાંક 6 ધરાવતી અષ્ટફલકી રચનામાં આપણે ભૌમિતિક સમઘટકતા ભણીએ છીએ. એનો એક પાર્ટ પૂરો થયો અને હવે છેલ્લો પાર્ટ બાકી છે, પણ પહેલા આ લખી નાખો. ઓકે ગાઈસ, ચાલો ભૌમિતિક સમઘટકતા થિયરી ચાલી રહી છે, તેનો છેલ્લો ભાગ, સવર્ગાંક 6 ધરાવતી અષ્ટફલકી રચનાનો પણ ત્રીજો અને છેલ્લો ભાગ. જો MX3L3 શું સૂત્ર આવ્યું? જો MX3L3 તો આખી રચના આવડી ગઈ છે. જો MX3L3 સૂત્ર ધરાવતી અષ્ટફલકી રચનામાં M ધાતુ આયન હોય, X પ્રકારના 3 એકદંતીય લિગેન્ડ, L પ્રકારના 3 એકદંતીય લિગેન્ડ હોય તો બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા. પણ હવે નામ બદલાય છે, સીસ અને ટ્રાન્સ નથી. શબ્દ આવી રહ્યો છે ફેશિયલ અને મેરિડિયોનલ જોવા મળે છે. ફેશિયલ અને મેરિડિયોનલ જોવા મળે છે. ક્યારે? MX3L3. ઓકે, સવર્ગાંક તો 6 છે, પણ બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા, ફેશિયલ અને મેરિડિયોનલ. આ મેરિડિયોનલ નું શુદ્ધ ગુજરાતી ટ્રાન્સલેશન જે આવ્યું છે એ છે યામ્યોત્તરીય. પણ એ ગુજરાતી યાદ રાખવા જશો તો ભૂલાઈ જશે. આપણે યાદ રાખો મેરિડિયોનલ. ઓકે, ચાલો આગળ. હવે આ વાક્ય રચના પછી સમજીએ. પહેલા હું તમને ફિગર દોરું છું. ઉદાહરણ છે CONH3 thrice NO2 3. ચાલો આ રીતે હું અષ્ટફલકી રચના દોરી રહ્યો છું. સેન્ટરમાં મારી પાસે છે કોબાલ્ટ. 1 2 3 4, અહીંયા એક 5 અને અહીંયા એક 6. ટોટલ મારી પાસે કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? 6. હવે બરાબર સમજો. અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. NH3 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 NO2
NO2 NO2 દોરાઈ ગયા. કોબાલ્ટની ફરતે 3 એમોનિયા અને 3 NO2. આ જે રચના તૈયાર થઈ એને કહેવાય ફેશિયલ. તો પ્રશ્ન તો જે ઊભો છે સર ફેશિયલ કેમ? ચાલો હું ડિઝાઇન કરું છું, સમજજો બરાબર. અષ્ટફલકનો મિનિંગ શું થાય? એને 8 ફલક હોય, 8 બાજુ. એમાંથી એક બાજુ હું દોરવાનો પ્રયત્ન કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જોજો, તમે પણ કરજો મારી સાથે. અહીંયાથી હું ડેશ 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 કરું છું આ બાજુ, ઓકે, અને અહીંયાથી હું ડેશ 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 અહીંયા લંબાવું છું. તમે ફિલિંગ થતું હોય તો આ મેં એક ફલક દોરી છે. આ શું છે? એક ફલક. આ રીતે આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો એક ફલક થઈ. બીજી ફલક અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી આમ અને આમ, પછી એક પાછળ, એક મારી સામે. એટલે 4 ફલક ઉપર ને 4 ફલક નીચે. તો કોઈ એક ફલક હોય, એ ફલકના જેટલા જોડતા ખૂણા હોય એ દરેક ખૂણા ઉપર એક સમાન લિગેન્ડ ગોઠવી દો, એને કહેવાય ફેશિયલ. ક્લિયર? તમે પણ આ ફિગર દોરજો. આ ખૂણાથી આ ખૂણો અને આ ખૂણાથી આ ખૂણો જોડી દો પહેલા ડેશ ડેશ કરીને, પછી એમાં ઘાટું પેન્સિલથી કરી નાખો બધા. ચાલો કર્યું? કરો. હવે તમે કલ્પના કરો, આ શું છે? એક ફેસ. શું છે? આ એક ફેસ છે. ક્લિયર? આની એક્ઝેક્ટ સામે આ ભાગ પણ શું છે? બીજો ફેસ. ક્લિયર? આ રીતે બીજો ફેસ થયો. એક ફેસ આ બાજુ, એક ફેસ આ બાજુ. તમે પિરામિડ જોયો કે નહીં? બસ આ પિરામિડ જેવું આ એક ભાગ છે, આ બાજુ બીજો ભાગ, એક પાછળ અને એક મારી બાજુ. કારણ કે 4 ફલક ઉપર ને 4 ફલક નીચે થઈ ગયું અષ્ટફલક. તો અષ્ટફલકની કોઈ એક ફલક લઈ આવો અને એના 3 ખૂણાઓ જે હોય એ દરેકે દરેક ખૂણા ઉપર શું મૂકી દેવાના? તમારે લિગેન્ડ ગોઠવી દો, એને કહેવાય ફેશિયલ. ચાલો વાક્ય રચના જુઓ. જો અષ્ટફલક, અષ્ટફલકની કેટલી બાજુ હોય? 8 બાજુ. કેટલી બાજુ? 8 બાજુ. જો અષ્ટફલકની બાજુના એટલે કોઈ એક બાજુના પાસ પાસેના ખૂણા પર, પાસ પાસેના ખૂણા પર, આ એક બાજુના પાસ પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ જોડાયેલા હોય. સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ, નાઇટ્રોજન 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 એમોનિયામાંથી, તો તેને ફેશિયલ સમઘટક કહેવાય છે. અને શોર્ટમાં એને કહેવાય FAC. ઇંગ્લિશ છે FACIAL, ફેશિયલ. FACIAL, ફેશિયલ એનું શોર્ટ ફોર્મ. ક્લિયર? સંતોષ? ચાલી વાત. જો અષ્ટફલકની કોઈ એક બાજુના પાસ પાસેના ખૂણાઓ પર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ જોડાયેલા હોય તેને શું કહેવાય? ફેશિયલ સમઘટકતા કહે છે. ઓકે, હવે આવું મેરિડિયનલ સમઘટક. ચાલો ફરીથી સેન્ટરમાં કંઈ પણ દોરતા પહેલા એક આવું ચોરસ બધા દોરો મારી સાથે. ચાલો દોરો બધા ચોરસ. સેન્ટરમાં દોરો CO, દોરો બધા. ચાલો 4 સવર્ગ સહસંયોજક બંધ, એક ઉપર અને એક નીચે. ક્લિયર? ચાલો હવે આપણે એક ત્રિકોણ દોરવાનો છે. શું દોરવાનો છે? એક ત્રિકોણ. બધા અમારી સાથે દોરો. ચાલો આ ત્રિકોણ. આ ત્રિકોણ ઉપર આપણે શું ગોઠવી દઈએ? NH3 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 NH3. એકચ્યુઅલી મિત્રો આ જે છે ને ચોરસ દો એ આ સમતલ છે આ રીતે, અને એમાં મેં ક્રોસમાં આવી રીતે ગોઠવાઈશ. ખબર પડે તમને? ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ એક ચોરસ ભાગ છે, બરાબર? આ 4 ખૂણાવાળો ચોરસ છે, બરાબર ને? તો મેં આ ખૂણેથી આ ખૂણે ગોઠવણી કરેલી છે. ક્યાંથી? આ ખૂણેથી આ ખૂણે. છેલ્લી એકવાર હજી વાર તમને સમજાવું. ધારો કે મારી પાસે આ એક કાગળ છે, તો આ જે આ ચોરસ છે કે નહીં, એમાં આ ખૂણેથી આ ખૂણે. ક્લિયર? એટલે 1 2 અને 3.
એટલે એકચ્યુઅલી આ 1, 2 અને 3 ખૂણા છે એક જ સમતલમાં આવી ગયા. એ જે એક જ સમતલમાં આવેલા હોય ને એને કહેવાય મેરીડિયોનલ. શું કહેવાય? મેરીડિયોનલ. અને શુદ્ધ ગુજરાતી શું પડ્યું? યામયોત્તરીય. શું? યામયોત્તરીય. એક જ યામમાં ગોઠવાયેલા છે એટલે યામયોત્તરીય કહેવાય. હવે તમે વાંચો. પરંતુ લિગેન્ડના સ્થાન અષ્ટફલકના યામયોત્તરીયની આસપાસ હોય તો, યામયોત્તરીયની આસપાસ એટલે કોઈ ફલક હોય એના આસપાસ ગોઠવાયેલા હોય, ઓકે, તો તેને કહેવાય મેરીડિયોનલ. ઇંગ્લિશમાં એનો જે સ્પેલિંગ છે એનો પહેલા 3 અક્ષર MER, મર, સમઘટક કહેવાય છે. તો ત્રિકોણ દોરાઈ ગયું બધાનું. 3 લિગેન્ડ ગોઠવી દીધા. બાકી જગ્યા રહી ગઈ ત્યાં સુધી દોરી નાખો. NO2 અને NO2. ક્લિયર? તો આ રીતે મિત્રો શાંતિથી આપણે આખી ભૌમિતિક સમઘટકતાને ખાસો એવો સમય આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને આ થિયરી સમજાણી હશે. અહીંયા બોર્ડ લેવલનું જે કાંઈ થિયરીનો ટોપિક હતો ભૌમિતિક સમઘટકતાનો એ મેં સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ કર્યો છે. તમે લખી નાખો અને ત્યારબાદ JEE અને નીટના સંદર્ભમાં જે ભૌમિતિક સમઘટકતાનો એક કોષ્ટક છે એ આપણે સમજીએ અને યાદ રાખીએ. પણ પહેલાં તમે લખી નાખો એટલે આપણી થિયરી 3 માર્ક્સની પૂરી. હા, એવું થઈ શકે કદાચ એ 5 માર્કની પણ પૂછાઈ શકે. કેમ? કારણ કે સવર્ગાંક 4 માં 2 વેરાયટી હતી, MX2L2 અને MABXL. 2 વેરાયટીના 2 માર્ક્સ. સવર્ગાંક 6 માં 3 વેરાયટી, MA2B4 એટલે કે MX2L4, બીજું MX2LL2. 2 પ્રકાર થયા. ત્રીજો MX3L3. તો આ 3 પ્રકારના 3 માર્ક્સ, પેલા 2 પ્રકારના 2 માર્ક્સ, એટલે 5 માર્ક્સ માટે સાહેબ મોસ્ટ આઈએમપી થિયરી છે મલાઈ માર્કે. અહીંયા સુધી તમારે દોરી નાખવાનું છે. ઓકે, છેલ્લી વાર આ ત્રિકોણને જરા આ રીતે હું કરી નાખું એટલે તમને આઈડિયા આવી જાય કે અહીંયા આપણે ત્રિકોણ દોરવાના, ત્યાં એમોનિયા ગોઠવી દેવાના, અહીંયા એક ફલક દોરવાનો, ત્યાં એમોનિયા ગોઠવી દેવાના, બાકીના લિગેન્ડને આ બધી જગ્યાએ ગોઠવી દેવાના હોય છે. લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે ગુજરાત બોર્ડ NCERT બેઝડ ભૌમિતિક સમઘટકતાનું કામ પૂર્ણ કર્યું. હવે JEE અને નીટ માટે આપણે આગળ વધીએ છીએ. એ વસ્તુ તમને સ્પષ્ટતા કરી દઉં. અત્યાર સુધી આપણે જે બોર્ડમાં એટલે કે NCERTમાં X અને L આવી સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા, એને બદલે હવે હું સરળતા માટે A અને B સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છું. અટવાતા નહીં. NCERTમાં પણ તમે X2L2 એની જગ્યાએ એવું લખી શકો, A2 B2. ઓકે, એટલે ફરક નવો કાંઈ છે નહીં. તો સ્ટાર્ટ કરીએ છીએ. સવર્ગાંક 4 MA2B2 બે સમઘટક, સિસ પ્લસ ટ્રાન્સ, NCERT. હવે આ એક થોડું નવું મેં ચેન્જ કર્યું કે MA2 તો એમને છે, પણ B2 ની જગ્યાએ શું કરી નાખ્યું BC. એટલે ટોટલ 3 પ્રકારના લિગેન્ડ થયા. A પ્રકારના 2 લિગેન્ડ, B પ્રકારનો 1 લિગેન્ડ અને C પ્રકારનો પણ 1 લિગેન્ડ. આમાં પણ 2 સમઘટક જોવા મળે છે. તમારે ટ્રાય કરવી હોય તો તમે M આ બાજુ A B અને C કરીને તમે કરી શકશો. ઈઝી છે. એમાં પણ 2 સમઘટક જોવા મળશે, સિસ અને ટ્રાન્સ. ત્યાર પછી છે મોસ્ટ આઈએમપી, જે ઓલરેડી કરી ગયા હમણાં આપણે, M A B C D. 4 લિગેન્ડ અલગ અલગ હોય. ઓકે, કેટલા સમઘટક છે ના? 3 ભૌમિતિક સમઘટક, 2 સિસ 1 ટ્રાન્સ. એન્ડ this is something new, this is something new and fine. अरे भैया ये नया तो है लेकिन अच्छा भी है. नया है लेकिन पुराना नहीं है भैया, नया तो है लेकिन अच्छा भी है. चलो क्या करेंगे अपन? यहाँ मैंने एग्जाम्पल दिया है निकल GLY2. आपको याद ही होगा, ये है GLY का अपना फॉर्मूला, NH2 CH2 और COO-. चलो मित्रों, આનું સ્ટ્રક્ચર દોરીએ. હું સેન્ટરમાં દોરી રહ્યો છું પહેલા નિકલ.
હવે GLY છે એનું બંધન આપણે અહીં દોર્યું છે, તો એમાં 4 સવર્ગ સહસંયોજક બંધ નિકલની ફરતે તો છે જ. ચલો સ્ટાર્ટ કરો છો. આ GLY નો અણુ દોરવાનું સ્ટાર્ટિંગ. અહીંયા દોરો પહેલા NH2, અહીંયા દોરી નાખો છો CH2. COO માઇનસ છે એમાં આ રીતે હોય ને, CO, અને એક O જે બાકી રહ્યો એ આવશે અહીંયા. ક્લિયર? તો જો આ નાઇટ્રોજન અહીંયા છે, અહીંયા ઓક્સિજન, આ બે દાતા પરમાણુ થઈ ગયા. નેક્સ્ટ હવે આ બાજુ આવીએ. અહીંયા હું રિવર્સમાં જાઉં છું. NH2, અહીંયા CH2, અહીંયા CO, અને અહીંયા આવશે O. અહીંયા પણ તમે જોઈ શકો છો આ N અને O. હવે આ ઉપર NH2 નીચે OO, એટલે આ જે સમઘટક આપણે દોર્યો એ એકચ્યુઅલી કયો સમઘટક બોલાય? C સમઘટક. દેખાય છે ને મસ્ત. હવે આપણે આને ટ્રાન્સમાં રૂપાંતરિત કરીએ. કઈ રીતે કરીશું? સેન્ટરમાં નિકલ. ચાલો અહીંયા NH2, અહીંયા CH2, CO, O, સવર્ગ સહસંયોજક બંધ. હવે જોજો ભાઈ, હવે જોજો જરા બદલાઈ જશે. અહીંયા O, અહીંયા આવી ગયો CO, નીચે આવી જશે CH2, અને અહીંયા આવી જશે NH2. ક્લિયર? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે? નાઇટ્રોજન. અહીંયા ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન. તમે જો દાતા પરમાણુ બંને ઓક્સિજન સામસામે છે, બંને નાઇટ્રોજન સામસામે છે. આને કહેવાય ટ્રાન્સ સમઘટક. તો આ અણુસૂત્રમાં કેટલા સમઘટક હોય? 2. કેટલા? 2. સીસ પ્લસ ટ્રાન્સ. પૂરું? તો આ રીતે પણ બોર્ડમાં પૂછાઈ શકે, એક્ઝામિનેશનમાં આવે છે. ખાસ કરીને JEE નીટની આ વાત ચાલી રહી છે. પૂરું? હવે જઈએ છીએ સવર્ગાંક 6માં. એમાં બહુ મોટું કોષ્ટક છે પણ આપણે સિક્વન્સમાં યાદ રાખવાનું છે. એમાં પહેલાથી હું લખું છું Ma6. ક્લિયર? હવે આપણે 6 એ 6 છે એની જગ્યાએ 5A કરીએ અને એક B નાખી દઈએ, એટલે Ma5B. ક્લિયર? આપણે જઈએ હવે શું કરીએ? હજી એક A કાઢી નાખીએ એટલે શું થઈ જાય? Ma4, અને B ની સંખ્યા કેટલી કરી નાખીએ? 2. ચાલે? હજી આગળ જઈએ આપણે. Ma4, અને અહીંયા આવશે BC. ક્લિયર? હવે શું કરીએ? આ A જે છે એ 4 ને બદલે 3 કરી નાખીએ એટલે આમ થઈ જાય Ma3B3. ફરીથી પહેલા Ma6 લાઈનમાં યાદ રાખવાનું છે, તો એના સમઘટકોની સંખ્યા યાદ રાખવાનું તમને સરળતા પડશે. જે નીટમાં પૂછાય છે કન્ફર્મ. ઓકે, દોરવાને બેસવાનું ત્યાં. શોર્ટ ટ્રીક આપું છું, ડાયરેક્ટ કરી નાખો. Ma6, Ma5B, Ma5B ની જગ્યાએ Ma4B2, પછી Ma4 પણ B2 ને બદલે BC. હવે આ 2 વાળું કામ પૂરું થયું. 3 Ma3B3. ચલો હવે આગળ જઈએ. આજે Ma3B3 હતું એને આગળ લઈ જઈએ, શું થશે? A3 ને એમને બરાબર દઈએ, પણ B3 ના ભાગ ચાલુ પડીએ. B2C. સમજાય ગયા? B3 હતા ને એને બદલે B2C. ચલો આગળ જઈએ તો Ma3 એમને અહીંયા શું ભાગ પાડે બોલો? BCD. ક્લિયર? આ રીતે આપણે 3 નું કામ પૂરું કર્યું. હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ. Ma2B2 અને C2. શું થઈ ગયું? Ma2B2C2. હજી આગળ જઈએ. Ma2B2CD. ક્લિયર? ચાલો હજી આગળ જઈએ. Ma2B, આના ભાગ પડીએ C, D અને E, અને સૌથી છેલ્લે આને ભાગ પડતી એટલે શું થઈ જશે? MABCDEF. ક્લિયર? આ રીતે આપણે
અલગ પ્રકારની વેરાયટી બનાવી છે. પેલો મોટેટ બોલો ચાલો, MA6, પછી MA5B, હવે MA4B2, પછી MA4BC, પછી MA3B3. હવે B3 માં આગળ વધો ચાલો, MA3BC, પછી MA3B2C. ક્લિયર? અહીંયા પૂરું. હવે આગળ જઈએ, MA3BCD. પૂરું. હવે 2 2 2 માં ચાલો, MA2B2C2, પછી આમાં MA2B2 અને CD. આના ભાગ પાડો, MA2BCDE અને આના ભાગ પાડી નાખો, MABCDEF. એટલે 6 એ 6 લિગેન્ડ કેવા થઈ ગયા? બદલાઈ ગયા. હવે આમાં સમઘટકોની સંખ્યા ડેશ. ભૌમિતિક સમઘટકતા જોવા ના મળે, 0. સમઘટકોની સંખ્યા ડેશ. ભૌમિતિક સમઘટકતા જોવા જ ના મળે, 0. નેક્સ્ટ, સમઘટકોની સંખ્યા. ચાલો હમણાં આવી ગયું તો NCERT માં MA4B2 કેટલી આવશે? 2. ચાલો આમાં પણ 2 અને આમાં પણ કેટલી આવશે? 2. ક્લિયર? આ કયું છે? પેલું ફેશિયલ અને મેરિડિયનલ. નેક્સ્ટ, હવે આગળ વધીએ આપણે. આમાં સંખ્યા થશે 3, 4, 5, 6, 9 અને 15. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ MABCDEF. JEE મેન્સમાં MCQ પૂછાઈ ગયો. મેટલ તરીકે કોઈ એક તત્વ છે, ABCDE એટલે 6 જુદા જુદા લિગેન્ડ છે. પ્રશ્ન શું પૂછાણો? ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા જણાવો. કેટલી? 15. બેક ટુ યાદ રાખી લેવાનું. ક્લિયર? ફરીથી પહેલા બેમાં ડેશ ડેશ, 2 2 2, 3 4 5 6, 9 ને 15. ઓકે, આ રીતે આ કોષ્ટક તમે યાદ રાખજો. આમાંથી બેઠા પ્રશ્ન પૂછાશે, બહુ ફાયદાકારક છે. ઓકે, તો આજનો આ ભૌમિતિક સમઘટકતાનો ટોપિક હું સંપૂર્ણપણે પૂર્ણ કરું છું. બીજા હજી લેવલ 2 અને લેવલ 3 પ્રકારના પણ સમઘટકો છે, પણ એ આપણે પછી ક્યારેક ભણીશું. એટલું પૂરું કરો એટલે જી મેન્સ નીટ તમારું 100% કવર. ઓકે મિત્રો, બાય બાય.